વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશની સરસ મજાની વાક્ય રચના જોવાની. આ વાક્ય રચના પ્રમાણે તમે હજારો કરોડો સેન્ટેન્સ બનાવી શકશો. ચપટી વગાડતા સેકન્ડોમાં તમે સેન્ટેન્સો બનાવતા થઈ જશો. પણ એ કેવી રીતને બનાવવા, કેવી રીતના સેન્ટેન્સ બનાવવા એ તમને આજે કહેવાનું છું. ભાઈ, આપણે એક જ વાક્ય રચનાથી ઇંગ્લિશ બોલતા થઈ જશું. જો અહીં લખેલું છે કે કોઈ એક વાક્ય રચનાથી અંગ્રેજી બોલવું છે તો બોલતા થઈ જશો. કેવી રીતના, કે આ કયો કાળ છે તો ભૂતકાળ. જે તમને કહું એ ભૂતકાળના એક વાક્ય રચના તમને આપીશ. ઘણા બધા ક્રિયાપદો પણ છે આપણી સાથે, તો ક્રિયાપદનો યુઝ કરશું. એ ભૂતકાળની આપણે ક્રિયાઓ બધી જોવાની છે. એક સ્ટોરીઓ પણ તમારા માટે લઈને આવ્યો છું, કેવી રીતના ભૂતકાળમાં વાત કરવી અને આવી રીતના ભૂતકાળમાં પ્રશ્ન કેમ પૂછવા, શું લેવા માટે ભૂતકાળનો ઉપયોગ થાય છે, તો તમામ આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે. હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એક જ વાક્ય રચના, એક જ વાક્ય રચનાથી બાકાજીકી બોલાવવાની છે. ભૂતકાળના બધા જ વાક્યો આનાથી જ બને છે ભાઈ. એ આવી જ રીતના બધા બનાવે છે અને આપણે પણ બનાવવાના જ છે. એ ચપટી વગાડતા તો સ્ટાર્ટ કરી દે ભાઈ. એક જ વાક્ય રચના, એક જ વાક્ય રચનાથી ભૂતકાળના હજારો વાક્ય બનાવો. એક જ વાક્ય રચનાથી ભૂતકાળના હજારો વાક્ય બનાવો. પણ એ કઈ વાક્ય રચના હે સાહેબ, એ તો અમને કહો કે એવી તો કઈ વાક્ય રચના હે તો હજારો વાક્યો એ વાક્ય રચનાથી બની શકે. એટલે કાંઈ નથી, આ રહી વાક્ય રચના. આ રહી વાક્ય રચના જેનાથી તમે હજારો વાક્યો બનાવો છો. સબ્જેક્ટ, સબ્જેક્ટની બાજુમાં V2 અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું થાય, કરતા. શું થાય, કરતા. શું થાય, કરતા. V2 એટલે જે V1 હોય ક્રિયાપદનું મૂળ રૂપ હોય, V2 હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય અને V3 હોય ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ હોય. અને ઓબ્જેક્ટ એટલે શું થાય તો કે કર્મ થાય. શું થાય, કર્મ. અને V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કયું, ભૂતકાળનું રૂપ. આટલું તમારે જોવાનું થશે. કાંઈ નથી, આ વાક્ય રચના પ્રમાણે પેલા સબ્જેક્ટ મૂકો, પછી ક્રિયાપદનું V2 મૂકો એટલે ભૂતકાળનું રૂપ મૂકો, પછી જે હોય કર્મ એ ઓબ્જેક્ટ મૂકો. બસ આ જ વાક્ય રચના પ્રમાણે આપણે બનાવવાના થશે. સેન્ટેન્સો હજારોની સંખ્યામાં બનાવીશું. એ પહેલા તમારે ઘણા બધા ક્રિયાપદો છે. માની લ્યો કે મેં તમને કીધું, જો આ ઘણા બધા ક્રિયાપદો અહીંયા આપેલા છે. સ્વીકારવું, ઉમેરવું, પછી જવું, લાવવું, ખરીદવું, બનાવવું, પીવું. તો માની લ્યો, ઈટ એટલે ખાવું. તો માની લ્યો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, રેડી, મહેમાન આવ્યો હોય અને મહેમાન બેઠા હોય. પાણી પીવું છે, કોઈને પાણી પીવું છે તો મેં હાલો પાણી. જો મારી પેલા મારો ભાઈ આવી ગયો, હું તો આમ બહારથી આવ્યો, પેલા મહેમાન આવી ગયા હતા અને પછી 10 મિનિટ પછી હું મોડો આવ્યો. કઈ મહેમાનને 10 મિનિટ પછી તો કઈ પાણી ન પાવાનું. 10 મિનિટ આવ્યો ત્યારે બધે પાણી પાઈ લીધું. તો પછી મેં કીધું પાણી પીવું છે, તો મહેમાને શું કીધું કે મેં પાણી પીધું, અમે પાણી પીધું, પી લીધું, અમે પાણી પીએ છીએ ને, અમે પાણી પીધું. જો હું પાણી પીવું છું, પીવું છું, મેં પાણી પીધું, હું પાણી પીવું છું. અમે પાણી પીએ છીએ, એવું બનાવવું તો બની શકે. અમે પાણી પીએ છીએ. આ વર્તમાનનું વાક્ય થયું. પણ અમે પાણી પીધું, મેં પાણી પીધું. પેલા કીધું તમારે પાણી પીવું છે, ના મેં પાણી પીધું. મેં તમારે પાણી પીવું છે, ના મેં પાણી પીધું. મેં પાણી પીધું. ભૂતકાળ થઈ ગયું. કેમ ખબર પડી? હવે અમે પાણી પીધું, અમે પાણી પીધું. અમે પાણી પીધું. જો હું પાણી પીવું છું તો આ શું થાય, આઈ ડ્રિંક વોટર. આઈ ડ્રિંક વોટર. હું પાણી પીવું છું, આઈ ડ્રિંક વોટર. અમે પાણી પીએ છીએ તો વી ડ્રિંક વોટર. શું થાય, વી ડ્રિંક વોટર થાય. પણ અહીંયા એમ કીધું મેં પાણી પીધું, તો અહીંયા એમ ન થાય, આઈ ડ્રિંક વોટર. અહીંયા આવી ગયું પીધું. V2 મૂકવાનું થાય, પીવું. V2 શું આવે, ડ્રિંક આવે, તો શું મૂકવાનું, આઈ ડ્રિંક વોટર. આઈ ડ્રિંક વોટર. મેં પાણી પીધું. અમે પાણી પીધું તો વી ડ્રિંક વોટર. અમે પાણી પીધું તો શું થાય, વી ડ્રિંક વોટર. મતલબ કે વર્તમાનમાં અલગ સેન્ટેન્સ બને,
ભૂતકાળમાં અલગ સેન્ટેન્સ બને અને ભવિષ્યમાં અલગ સેન્ટેન્સ બનશે એલા ભાઈ. પણ આપણે ખાલી ભૂતકાળ જ જોવાનું છે અત્યારે. શું? ભૂતકાળ જ જોવાનો છે. એટલે ખબર પડી. માની લ્યો કે પેલું છે એક્સેપ્ટ. હું સ્વીકારું છું તો શું થાય? આઈ એક્સેપ્ટ. હું સ્વીકારું છું ગમે એ વસ્તુ હું સ્વીકારું છું તો આઈ એક્સેપ્ટ. પણ એમ કહ્યું કે મેં સ્વીકાર્યું. એલા ધ્યાનથી સાંભળજો, મેં સ્વીકાર્યું તો આઈ એક્સેપ્ટ તમે ન બોલી શકો. મેં સ્વીકાર્યું ભૂતકાળ થઈ ગયું તો આઈ એક્સેપ્ટેડ તમે બોલી શકો. શું બોલી શકો? આઈ એક્સેપ્ટેડ. હું સ્વીકારું છું તો આઈ એક્સેપ્ટ. મેં સ્વીકાર્યું તો આઈ એક્સેપ્ટેડ. મેં તમે બોલો, માની લો કે હું સ્વીકારું છું, હું સ્વીકારું છું તો આઈ એક્સેપ્ટ થાય. રેડી? બધાને ખબર આઈ એક્સેપ્ટ. પણ મેં સ્વીકાર્યું તો તે તમે એમ બોલો કે મેં સ્વીકાર્યું. મેં સ્વીકાર્યું. અહીંયા તમે આઈ એક્સેપ્ટ લખો. આઈ એક્સેપ્ટ લખો તો ભાઈ આ તો આમ થઈ ગયું. આઈ એક્સેપ્ટ એટલે એનો મતલબ શું થાય? હું સ્વીકારું છું. પણ અહીંયા સેન્ટેન્સ શું છે કે મેં સ્વીકાર્યું. મેં સ્વીકાર્યું તો અહીંયા શું આવે? આઈ એક્સેપ્ટેડ. શું આવે? આઈ એક્સેપ્ટેડ આવે. શું આવે? એક્સેપ્ટેડ. એટલે આવી રીતના હોય. પછી હું ઉમેરું છું તો શું થાય? આઈ એડ. હું ઉમેરું છું. મેં ઉમેર્યું તો આઈ એડેડ. મેં પાણી ઉમેર્યું તો આઈ એડ વોટર. આઈ એડેડ વોટર. હું પાણી ઉમેરું છું તો આઈ એડ વોટર. પછી હું જવાબ આપું, આન્સર આપું છું તો આઈ આન્સર. મેં આન્સર આપ્યો તો આઈ આન્સર્ડ. આપ્યો ભૂતકાળ થઈ ગયું. પછી કે હું જાઉં છું. જો હું જાઉં છું, હું ગમે ત્યાં જાઉં, હું મંદિરે જાઉં છું, હું મંદિરે જાઉં છું ભાઈ. જો જાઉં છું તો ગો નું યુઝ કરો. હું મંદિરે ગયો. શું થયું? હું મંદિરે ગયો ભાઈ. ગયો ભૂતકાળનું વાક્ય થઈ ગયું. તો હું મંદિરે જાઉં છું તો આઈ ગો ટુ ટેમ્પલ આવશે. શું આવશે? આઈ ગો ટુ ટેમ્પલ. આઈ ગો ટુ ટેમ્પલ. હું મંદિરે જાઉં છું. પણ હું મંદિરે ગયો અહીંયા તમે એવું લખી નાખો કે આઈ ગો ટુ ટેમ્પલ. એટલે આમ લખો તો હાલે? કોઈ દિવસ ચાલે નહીં. પણ આનો મતલબ શું થયું કે હું મંદિરે જાઉં છું. પણ આપણે લખવાનું શું છે? હું મંદિરે ગયો. તો ગો નું વીટું શું થાય? એટલે ગો નું વીટું વેન્ટ થાય. શું થાય? તો આઈ વેન્ટ મૂકવાનું થાય. આઈ વેન્ટ ટુ ટેમ્પલ. હું મંદિરે ગયો. બ્રિંગ એટલે શું થાય? લાવું. એનું વીટું બ્રોટ. બાય એટલે શું થાય? ખરીદવું. એનું વીટું બોટ. મેડ એટલે શું થાય? બનાવ્યું. પણ મેક એટલે બનાવું છું. હું રોટલી બનાવું છું તો આઈ મેક ચપાતી. પણ મેં રોટલી બનાવી. શું થાય? આઈ મેડ ચપાતી. પછી હું કે હું પાણી પીવું છું તો આઈ ડ્રિંક વોટર. મેં પાણી પીધું તો આઈ ડ્રિંક વોટર થઈ જશે. શું? પીધું. ભૂતકાળની વાત કરવી હોય ત્યારે વીટું હંમેશા વીટુનો યુઝ કરવાનો થશે. હું ખાઉં છું તો આઈ ઈટ ચપાતી. આઈ ઈટ ચપાતી. મેં રોટલી ખાધી તો આઈ એટ ચપાતી. શું? એટ ચપાતી. હું પત્ર લખું છું તો આઈ રાઇટ અ લેટર. પણ મેં પત્ર લખ્યો. લખ્યો ભૂતકાળની વાત થઈ ગઈ તો આઈ રોટ અ લેટર. શું થાય? આઈ રોટ અ લેટર. હું ગીત ગાઉં છું અથવા રાધિકા ગીત ગાય તો રાધિકા સિંગ્સ અ સોંગ. રાધિકા ગીત ગાય પણ રાધિકાએ ગીત ગાયું તો રાધિકા સિંગ અ સોંગ. એટલે ખબર પડી. ત્યારે ભૂતકાળની આપણે વાત કરવાની હોય સાહેબ. જ્યારે આ જિંદગીની માલિપા જ્યારે ભૂતકાળની વાત કરવાની હોય ત્યારે હંમેશા V2 નો યુઝ કરવાનો થશે. V1 કોઈ દિવસ આવશે નહીં. V2 નો યુઝ કરવાનો થશે. V1 કોઈ દી યુઝ કરવાનો થશે નહીં. ઓકે, ખબર પડી તમને? હવે નેક્સ્ટ આગળ વધીએ. ભાઈ આપણે હવે સેન્ટેન્સ બનાવવાના છે. સ્મોલ સેન્ટેન્સ બનાવવાના છે. જો અહીંયા શું છે? ગયો. જાવું એટલે શું થાય? ગો થાય. શું થાય? ગો થાય. પણ એનું V2 શું છે? વેન્ટ. આનું બેનું શું થાય? જવું થાય. જવું. પણ આ V1 છે, આ V2 છે. તે ઘરે ગયો તો he went home. શું થાય? he went home. તે ઘરે ગયો. તે હોસ્પિટલ ગયો તો he went to the hospital. એવી રીતના તમે બોલી શકો. તેણે રમકડા બનાવ્યા. બનાવવું એટલે શું થાય? મેક થાય. પણ અહીંયા બનાવ્યા કીધું. બનાવ્યા તો he made toys. તેણે રમકડા બનાવ્યા. અમે કેક બનાવી. અમે એટલે કેક બહુ ખાવી છે, બહુ મજા આવે તો અમે કેક બનાવી તો we made a cake. બનાવો એટલે શું થાય? મેડ થાય. શું થાય? મેડ થાય.
છોકરાએ મેચ જીતી ભૂતકાળનું, છોકરાએ મેચ જીતી. ધ બોયઝ વોન ધ મેચ. વોન V2 છે પણ એનું V1 શું થાય? વિન થાય. ધ બોયઝ વોન ધ મેચ. છોકરાએ મેચ જીતી. રીટાએ પુસ્તકો ખરીદ્યા. રીટા બોટ ધ બુક્સ. આ જો આ બધા સેન્ટેન્સ રહ્યા ને, સબ્જેક્ટની બાજુમાં V2 અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ થી જ બનશે. તમારે જોવું હોય તો જોઈ લો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ, મજા આવતી હોય તો ભાઈ. આ વાક્ય રચના પ્રમાણે તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો. તમારે કેટલા સેન્ટેન્સ બનાવો તમે બનાવી શકો. બીજું છે, તમે મારા માટે તમે મારી કલમ તોડી નાખી. મારા માટે તમે મારી કલમ તોડી નાખી. તો તોડવું એટલે શું થાય? બ્રેક થાય. શું થાય? બ્રેક થાય. પણ બ્રેક નું V2 શું થાય? બ્રોક. યુ બ્રોક માય પેન. કલમ એટલે શું થાય? પેન. આ પેન રહી પેન. તમે મારી લા પેન તોડી નાખી. તો યુ બ્રોક માય પેન. તમે મારી પેન તોડી નાખી. મેં એક કેરી ખાધી. હું એક કેરી ખાઉં છું. હું એક કેરી ખાઉં છું અને મેં એક કેરી ખાધી. મેં એક કેરી ખાધી. એટલે બે અલગ અલગ સેન્ટેન્સ છે. હું એક કેરી ખાઉં છું અને મેં એક કેરી ખાધી. જો આ ખાધી આવ્યું. ખાધી. જો ઈટ એટલે શું થાય? ઈટ એટલે શું થાય? ખાવું થાય. પણ ઈટ નું V2 શું થાય? એટ થાય. તો મેં કેરી ખાધી તો આઈ એટ. શું આવે? આઈ એટ અ મેંગો. મેં એક કેરી ખાધી. એક એટલે શું થાય? આઈ એટ અ મેંગો. હું એક કેરી ખાઉં છું તો આઈ ઈટ. શું આવશે? આઈ ઈટ અ મેંગો. ફળોનો રાજા કોણ છે? તો કેરી. ઓકે. મોહને આ પુસ્તક વાંચ્યું તો મોહન રેડ. રેડ આને વચ્ચે શું વચાય? મોહન રેડ ધીસ બુક. મોહને આ પુસ્તક વાંચ્યું. તેણે તેની કાર વેચી દીધી તો હી સોલ્ડ. સેલ. પણ એનું સેલ નું V2 શું? સોલ્ડ. તો હી સોલ્ડ હિઝ કાર. તેણે તેની કાર એટલે શું થાય? તેની કાર એટલે હિઝ કાર. તેણીની કાર તો હર કાર. તેઓની કાર તો ધેમ કાર. અમારી કાર તો અસ કાર. ખબર પડી? તમે ત્યાં લખ્યું તો યુ રોટ ધેર. તમે ત્યાં એટલે શું થાય? ધેર. લખ્યું એટલે શું થાય? રોટ. રાઈટ નું V2 શું થાય? તો કે રોટ થાય. તમે ત્યાં લખ્યું તો યુ રોટ ધેર. નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક છે. તો કે કઈ? તો કે દેવ સત્ય ગ્રામર બુક. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. 35 જેટલા ટોપિક આ બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે. એકદમ દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં, ગુજુ અંદાજમાં. તમે સરળતાથી એક વખત આમ ચોપડી ખોલશો, એમાં કન્ટેન્ટ લખેલું વાંચશો એટલે આમ જો ચપટી બોલાવતા અંગ્રેજીના આવા સેન્ટેન્સ બોલવા લાગશો. તો આ નંબર દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુકનો અત્યારે જ ઓર્ડર કરો ભાઈ. અત્યારે જ ઓર્ડર કરો. સરસ મજાની રીતે. મેં પાણી પીધું. જો હું પાણી પીવું છું તો આઈ ડ્રિંક વોટર. પણ મેં પાણી પીધું તો ડ્રિંક આવી જશે. હું ચા પીવું છું તો આઈ ડ્રિંક ટી. હું કોફી પીવું છું તો આઈ ડ્રિંક કોફી. પણ મેં કોફી પીધી તો આઈ ડ્રિંક કોફી. મેં ચા પીધી તો આઈ ડ્રિંક ટી. મેં જ્યુસ પીધું તો આઈ ડ્રિંક જ્યુસ. તે બજારમાં ગયો. ગયો એટલે શું આવશે? વેન્ટ આવશે. તો હી વેન્ટ ટુ ધ માર્કેટ. તે બજારમાં ગયો. અમે ક્રિકેટ રમ્યા. રમવું એટલે શું થાય? પ્લે. પણ અહીંયા શું આવ્યું? રમ્યા. તો પ્લે નું શું થાય? V2 પ્લેડ થાય. તો અમે ક્રિકેટ રમ્યા તો વી પ્લેડ ક્રિકેટ. અમે ફૂટબોલ રમ્યા તો વી પ્લેડ ફૂટબોલ. અમે બેડમિન્ટન રમ્યા તો વી પ્લેડ બેડમિન્ટન. રાજેશ ક્રિકેટ રમ્યો તો રાજેશ પ્લેડ ક્રિકેટ. રાધિકા ચેસ રમી તો રાધિકા પ્લેડ ચેસ. તેણીએ ભોજન બનાવ્યું. બનાવ્યું એટલે શું થાય? બનાવવું એટલે શું થાય? મેક થાય. પણ આ ભોજન એટલે કુક તમે વાપરી શકો. તો સી કુકડ. સી કુકડ ફૂડ અથવા તો સી મેડ ફૂડ. બે બોલી શકો છો. તમે શાળાએ ગયા તો યુ વેન્ટ ટુ સ્કૂલ. તમે શાળાએ ગયા. નેક્સ્ટ આગળ વધે. અમે ફિલ્મ જોઈ. જોવું એટલે શું થાય? વોચ થાય. અમે ફિલ્મ જોઈ તો વી વોચડ. શું થાય? વી વોચડ અ મૂવી. અમે ફિલ્મ જોઈ. અમે મૂવી જોઈએ હે તો વી વોચ અ મૂવી. અમે ફિલ્મ જોઈ તો વી વોચડ અ મૂવી. તેણે દરવાજો બંધ કર્યો. બંધ કરવું એટલે ક્લોઝ. પણ કર્યો. તેણે દરવાજો અથવા તો તેને દરવાજો બંધ
તે દરવાજો બંધ કરે છે તો હી ક્લોઝ ધ ડોર. પણ તેણે દરવાજો બંધ કર્યો તો હી ક્લોઝડ. શું થાય? હી ક્લોઝડ ધ ડોર. તમે મોડા આવ્યા. આવું એટલે શું થાય? કમ થાય. પણ કમનું વીટું શું થાય? કેમ થાય. તો યુ કેમ લેટ. તમે મોડા એટલે શું થાય? લેટ. તમે મોડા આવ્યા. છોકરીએ ચિત્ર દોર્યું. દોરવું એટલે શું થાય? ડ્રો થાય. પણ અહીંયા દોર્યું એટલે ડ્રુ થશે. શું? ધ ગર્લ ડ્રુ. શું આવશે? ડ્રુ. ધ ગર્લ ડ્રુ અ પિક્ચર. તેણે પિક્ચર દોર્યું. મેં એક સારી વાર્તા વાંચી. વાંચવી એટલે શું થાય? રીડ થાય. પણ વાંચી, વાંચું છું તો રીડ થાય. પણ વાંચી તો શું આવે? રેડ. મેં એક સારી વાર્તા વાંચી તો આઈ રેડ અ ગુડ સ્ટોરી. મેં એક સારી વાર્તા વાંચી, ગુડ સ્ટોરી વાંચી. હવે મારી મેં કાર ન ચલાવી. ભૂતકાળની વાત છે. મેં કાર ન ચલાવી. જ્યારે અત્યાર સુધી આપણે શું ભણ્યા? સબ્જેક્ટ, સબ્જેક્ટની બાજુમાં V2 અને પછી ઓબ્જેક્ટ ભણ્યા. એટલે શું હતી? હકાર વાક્ય રચના આપણી હતી. હવે નકાર વાક્ય રચના આપણે ભણવાની છે. સબ્જેક્ટ, સબ્જેક્ટની બાજુમાં આવશે ડીડ, ડીડ પછી નોટ અને પછી આ ભૂતકાળ છે પણ અહીંયા આવશે V1 પછી ઓબ્જેક્ટ. હે કારણ કે ડીડ એ ભૂતકાળનું રૂપ છે, તમને ખબર છે. પણ બે ભૂત ભેગા ન થાય એટલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ યુઝ કરવાનું થશે. મેં કાર ન ચલાવી તો આઈ ડીડ નોટ ડ્રાઈવ અ કાર અથવા તો આઈ ડીડન્ટ ડ્રાઈવ અ કાર. જો અહીંયા ડ્રાઈવ જ આવ્યું, ડ્રાઈવ જ આવ્યું, V2 નું નો આવ્યું. તેઓ ફૂટબોલ રમતા ન હતા તો ધે ડીડ નોટ પ્લે. જો પ્લેડ નું આવ્યું, અહીંયા પ્લેડ નથી કર્યું, પ્લે જ કર્યું કારણ કે ડીડ આવી ગયો. જ્યારે ડીડ આવે ત્યારે એની હંમેશા એની સાથે V1 આવે. V2 નો યુઝ કરવાનો થશે નહીં. ધે ડીડ નોટ પ્લેડ ફૂટબોલ એવું ન થાય. ધે ડીડન્ટ પ્લે ફૂટબોલ એવું રીતના થાય. તેને મને મદદ ન કરી તો હી ડીડ નોટ હેલ્પ મી. તેને મને મદદ ન કરી. તેણીએ ખોરાક રાંધ્યો ન હતો. સી ડીડ નોટ કુકડ નું આવે. સી ડીડ નોટ કુક ફૂડ. કુકડ નું આવે. અહીંયા V1 નો યુઝ કરવાનો થશે. રામે ઘડિયાળ ન ખરીદ્યો. રામ ડીડ નોટ બાય અ વોચ. બાય અ વોચ. આ બધા સેન્ટેન્સો અત્યારે હકાર, નકાર અને હવે હમણાં પ્રશ્નાર્થ આવશે. એ બધાનું મતલબ મિક્સઅપ કરી V2 ઘણા બધા આવશે અને પછી એક સરસ મજાની સ્ટોરી બનાવવાની છે ભાઈ. આપણે સ્ટોરી બનાવવાની થશે. રામે ઘડિયાળ ન ખરીદ્યો. રામ ડીડ નોટ બોટ નો આવે. શું આવે? બાય આવે. શું આવે? બાય. રામ ડીડ નોટ બાય અ વોચ. એટલે મજા આવતી હોય આ પ્રમાણે તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો. કઈ વાક્ય રચના? સબ્જેક્ટ, સબ્જેક્ટની બાજુમાં V2 પછી ઓબ્જેક્ટ. આ વાક્ય રચના પ્રમાણે. પણ V2 તમને ખાસ કરીને આવડતા હોવા જોઈએ. શું રાજેશ ઘરે ગયો? પ્રશ્ન પૂછે શું રાજેશ ઘરે ગયો તો પેલા શું આવશે? ડીડ આવશે. ડીડ પછી સબ્જેક્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ ને પછી ક્વેશ્ચન માર્ક. શું રાજેશ ઘરે ગયો તો ડીડ રાજેશ પછી અહીંયા V1 આવ્યું. જો ડીડ આવે ત્યારે શું આવશે? V1. V2 કોઈ દિવસ આવશે નહીં. તો શું રાજેશ ઘરે ગયો તો ડીડ રાજેશ ગો હોમ આવશે. ડીડ રાજેશ વેન્ટ હોમ કોઈ દિવસ આવશે નહીં. શું તમે પુસ્તકો ખરીદ્યા તો ડીડ યુ બાય ધ બુક્સ. બાય જ આવશે. બોટ અહીંયા કોઈ દિવસ કરવાનું નહીં. શું રાધિકાએ કપડાં ધોયા તો ડીડ રાધિકા વોશ ધ ક્લોથ્સ. વોશ્ડ કોઈ દી કરવાનું નહીં. શું તમે આ મૂવી જોયું તો ડીડ યુ વોચ ધીસ મૂવી. શું તમે આ મૂવી જોયું? શું પટાવાળાએ ઘંટડી વગાડી? શું પટાવાળાએ ઘંટડી વગાડી? ઘંટડી એટલે શું થાય? બે લેલા ટન 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 ટન. તો શું પટાવાળાએ ઘંટડી વગાડી તો ડીડ ધ પ્યુન. પટાવાળો પ્યુન નું હોય સ્કૂલમાં ઈ તો ડીડ ધ પ્યુન રિંગ ધ બેલ. રિંગ ધ બેલ. આવી રીતના આપણે આ સરસ મજાની વાક્ય રચના હતી. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હજી સુધી ભાઈ તમે અમારા સ્પોકન ઇંગ્લિશના કોર્सेस પરચેસ નથી કર્યા તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ હશે. પ્લસ તમને આ કોર્સમાં શું મળશે? સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ PDF ફોર્મમાં મટીરિયલ મળશે, ઓલ રેકોર્ડેડ કોર્સ મળશે સ્ટેપ બાય સ્ટેપ. એવરી ફ્રાઈડે તમને લાઈવ લેક્ચર મળશે. 7000 સેન્ટેન્સની PDF મળશે ડેલી પ્રેક્ટિસ માટેની. 1199 રૂપિયા પ્રાઇસ છે. વિજય સર અને વિજય સરની ટીમ સાથે જોડી જાઓ. 1 વર્ષ સુધીનો આ કોર્સ છે. પ્લસ આપણો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ એ પણ લાઈવ કોર્સ છે જેમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. એની પ્રાઇસ છે ઓનલી 999 રૂપિયા. અને થર્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ જેની પ્રાઇસ છે 749 રૂપિયા. ત્રણેય કોર્સ એકદમ બેઝિક ટુ એડવાન્સ લેવલનું ઇંગ્લિશ આ બધામાં હશે. પ્લસ ત્રણ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે ભાઈ. આ નંબર તમને દેખાય 97 72 92 93 પર કોલ અથવા તો મેસેજ કરો ભાઈ. અત્યારે જ ઇંગ્લિશ શીખવા માંડો. ઇઝીયસ બધામાં ઇઝી ઇંગ્લિશ શીખવાડું. એકદમ બેઝિક ટુ એડવાન્સ લેવલનું ઇંગ્લિશ છે ભાઈ. તો અત્યારે જ પરચેસ કરો ને અત્યારે જ અંગ્રેજી શીખવા માંડો. હવે મેં કીધું કે ભાઈ આપણે એક સ્ટોરી લખશું. સ્ટોરી હશે ભાઈ. પછી આપણે એનું અંગ્રેજી બનાવવું થશે. જો
બધું ભૂતકાળની જ વાક્ય હશે. અત્યારે ભૂતકાળના આપણે આ વાક્ય બનાવ, જો આ વાક્ય રચના જો તમને સમજાવી દઉં, સબ્જેક્ટની બાજુમાં V2 અને V2 ની બાજુમાં શું આવશે? ઓબ્જેક્ટ. આ જ વાક્ય રચના પ્રમાણે આ બધું લખેલું છે. ઓલા એક નોર્મલ સેન્ટેન્સ હતા, પણ ઈ વાક્ય રચના પ્રમાણે જ આ લખ્યું છે. પણ હવે અહીંયા V2 નું મોસ્ટ યુઝફુલ ઓફ V2 ક્રિયાપદનું ભૂતકાળનું, ક્રિયાપદનું ભૂતકાળનું યુઝ કરવાનું થશે. પેલું છે ગઈકાલે રામ સવારે 6 વાગે ઉઠ્યો. ભૂતકાળ ઉઠે છે ને, ઉઠ્યો. ગઈકાલે કીધું, ગઈકાલે રામ સવારે 6 વાગે ઉઠ્યો, તેણે દાંત સાફ કરી અને સ્નાન કર્યું, તેણે નાસ્તો કર્યો અને શાળાએ ગયો. જો ગયો, પછી શાળામાં તેણે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ભણ્યું. અંગ્રેજી, વિજ્ઞાન બધા સબ્જેક્ટ ભણ્યો. ભણે છે નહીં, ભણ્યો. ભૂતકાળની વાત કરી, ભણ્યો. વિરામ દરમિયાન તેણે મતલબ થોડોક આરામ કરી. આરામ દરમિયાન તેને મિત્રો સાથે ક્રિકેટ રમ્યું. ભાઈ તેના મિત્રો સાથે ક્રિકેટ રમ્યો. બપોરે તે ઘરે આવ્યો અને ભોજન લીધું. એટલે પછી ભૂતકાળની બધી વાત કરવાની છે. ભોજન પછી થોડા આરામ કર્યો. ભોજન કર્યું પછી થોડોક બધે આરામ કરતા હોય, એવી રીતના રામભાઈએ થોડોક આરામ કર્યો. સાંજે તેણે હોમવર્ક કર્યું. સાંજે આરામ બારામ કરી, પછી સાંજ પડી ગઈ ત્યાં. મસ્ત મજાનો સુઈ ગયો હતો. જમી બમીને સુઈ ગયો મસ્ત મજાનો. પછી જાગીને પછી તેણે હોમવર્ક કર્યું અને એને મમ્મીને થોડીક મદદ કરી. જે કઈ ઘર કામમાં કઈ મદદ હતી મદદ કરી. પછી રાત્રે તેણે પરિવાર સાથે જમણ કર્યું. જમણવાર કર્યું. જમવાનું મતલબ જમવાનું કર્યું. અંતે તે રાત્રે 10 વાગે સુઈ ગયો. હવે આ બધા આવડું મોટો પેરેગ્રાફ અંગ્રેજીમાં બોલવાનું છે, કઈ નથી. પેલા સબ્જેક્ટ મૂકો, પછી V2 મૂકો, પછી ઓબ્જેક્ટ. કેવી રીતના જોજો. હમણે જાદુગર આવશે ને જાદુની છડી ઘુમાવશે અને આટલાનું અંગ્રેજી કરીને વયો જશે ડાયરેક્ટ. તો આપણે જાદુની છડી ઘુમાવી અને અંગ્રેજી હાજર થઈ ગયો. અંગ્રેજી હાજર થઈ ગયું. કે આ બધું રહ્યું. કઈ વાક્ય રચના ઈઝી વાક્ય રચના હતી તમને ખબર છે? સાવ ઈઝી. કઈ હતી? તો કે સબ્જેક્ટની બાજુમાં V2 અને પછી ઓબ્જેક્ટ. આ વાક્ય રચના પ્રમાણે જ આપણે બનાવશું બધા વાક્ય. જો કેવી રીતે. ગઈકાલે એટલે શું થાય? યસ્ટરડે. એટલે શું થાય? રામ સવારે 6 વાગે ઉઠ્યો. તો રામ શું હે? સબ્જેક્ટ હે. ઉઠ્યો. ઉઠવું એટલે શું થાય? વેકઅપ. પણ અહીંયા શું થાય? ઉઠ્યો એટલે શું થાય? વોકઅપ. પછી ઓબ્જેક્ટ. પેલા સબ્જેક્ટ, પછી V2, પછી ઓબ્જેક્ટ. કાંઈ છે? તેણે દાંત સાફ કર્યા અને સ્નાન કર્યું. તો હી બ્રશ્ડ. દાંત સાફ કર્યા તો હી બ્રશ્ડ હિઝ ટીથ. એન્ડ સ્નાન કર્યું. એને સ્નાન કર્યું. તો એન્ડ ટૂક. ટેકનું V2 શું થાય? ટૂક થાય. તો હી ટૂક અ બાથ. પછી શું કીધું? કે તેણે નાસ્તો કર્યો અને શાળાએ ગયો. તો હી એટ. એટ આવશે. ઈટ નું V2 શું આવશે? એટ. હી એટ બ્રેકફાસ્ટ એન્ડ વેન્ટ ટુ સ્કૂલ. ગયો એટલે શું આવે? વેન્ટ. અને પછી શાળામાં તેણે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ભણ્યું. તો ઇન સ્કૂલ હી સ્ટડીડ. ભણ્યું એટલે સ્ટડીડ આવશે. સ્ટડીનું V2 સ્ટડીડ. તો હી સ્ટડીડ ઇંગ્લિશ, મેથ્સ એન્ડ સાયન્સ. પછી શું કે પછી વિરામ દરમિયાન તેના મિત્રો સાથે ક્રિકેટ રમ્યો. હી પ્લેડ ક્રિકેટ વિથ હિઝ ફ્રેન્ડ ડ્યુરિંગ ધ બ્રેક. વિરામ દરમિયાન એટલે બ્રેક દરમિયાન. પછી શું છે કે બપોરે તે ઘરે આવ્યો અને ભોજન લીધું. ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોરે. હી કેમ. કમનું V2 શું થાય? કેમ. તો હી કેમ હોમ એન્ડ શું કીધું? હેડ લંચ. હેવનું V2 હેડ લંચ. આફ્ટર લંચ હી રેસ્ટ ફોર સમ ટાઈમ. રેસ્ટ થોડીક વાર એને આરામ કર્યો. ઇન ધ ઇવનિંગ હી ડીડ હિઝ હોમવર્ક. ડુ નું V2 શું થાય? ડીડ થાય. તો હી ડીડ હિઝ હોમવર્ક એન્ડ હેલ્પડ હિઝ મધર. એટ નાઇટ હી એટ ડિનર વિથ હિઝ ફેમિલી. ફાઇનલી હી વેન્ટ ટુ બેડ એટ 10 o'clock. આ સ્ટોરી હતી. શું હતી? સ્ટોરી. આ વાક્ય રચના. જે આ વાક્ય રચના હતી એ વાક્ય રચના પ્રમાણે જ આપણે બનાવી છે. બીજી એક સ્ટોરી તમારા માટે લઈને આવ્યો છું. જાદુગર આવશે, સળી ઘુમાવીને વયો જાહે. તો પેલા શું આવશે? એલા સબ્જેક્ટ કાકા. સબ્જેક્ટની બાજુમાં V2 અને પછી ઓબ્જેક્ટ. માની લ્યો શું છે કે ગયા મહિને એટલે શું થાય? લાસ્ટ મંથ. ગયા અઠવાડિયે લાસ્ટ વીક. ગયા દિવસે લાસ્ટ ડે. તો ગયા મહિને રામ શાળાના પ્રવાસે ઝૂમાં ગયો. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, જેમાં અલગ અલગ ટાઈપના પ્રાણી હોય. દીપડો હોય, સિંહ હોય, ચીતો હોય, મગર હોય, માછલી હોય, વાંદરા હોય, ખરગોશ હોય, ઘણા બધા પ્રાણીઓ હોય. એને શું કહેવાય? ઝૂ.
પ્રાણી સંગ્રહાલય. તેણે સિંહ, વાઘ અને હાથી જોયા. શું કહ્યું? તે ઝૂમાં ગયો, તેણે હાથી જોયા, તેણે મિત્રો સાથે ઘણા ફોટા પડાવ્યા. ભૂતકાળની વાતો કરો ને, પડાવ્યા, ગયા. શિક્ષકે તેમને પ્રાણીઓ વિશે કહ્યું. ભૂતકાળે શિક્ષકે તેમને પ્રાણીઓ વિશે કહ્યું, માહિતી આપી. રામે નાસ્તો કર્યો અને જ્યુસ પીધું. નાસ્તો કર્યું, જ્યુસ પીધું. ભૂતકાળની બધી વાત કરી છે. સાંજે બસ તેમને શાળાએ પાછા લાવી અને રામ થાકી ગયો પરંતુ ખુશ હતો. એ ઝૂમાં ગયો એટલે ખુશ તો હોય જ તે. થાકી તો બહુ ગયો હતો પણ ખુશ હતો. આને હવે અંગ્રેજી કન્વર્ટ કરવાનું છે આ વાક્ય. સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ. પેલું છે ગયા મહિને એટલે શું થાય? લાસ્ટ મંથ. રામ શાળાના પ્રવાસે ઝૂમાં ગયો તો રામ ગયો એટલે શું થાય? રામ પેલા સબ્જેક્ટની બાજુમાં ક્રિયાપદ હોય મૂકી દેવાનું, પણ V2 તો રામ went on a school trip to the zoo. રામ શાળાના પ્રવાસે ઝૂમાં ગયો. તેણે સિંહ, વાઘ અને હાથી જોયા. સિંહનું V2 સો, તો he saw lions, tigers and elephants. તેને સિંહ, હાથી અને વાઘ જોયા. પછી તેણે મિત્રો સાથે ઘણા ફોટા પડાવ્યા. તો he took, take નું V2 શું થાય? He took many photos with his friends. પછી શું કીધું કે શિક્ષકે તેમને પ્રાણીઓ વિશે કહ્યું. તો the teacher told. tell નું V2 શું થાય? told થાય. તો the teacher told them about animals. પ્રાણીઓ વિશે કહ્યું. પછી શું કીધું કે રામે નાસ્તો કર્યો અને જ્યુસ પીધું. તો રામ ate breakfast અથવા તો સ્નેક. નાસ્તો એટલે સ્નેક્સ. બોલો એરુ બાપા નહીં, ઈ સ્નેક. આ સ્નેક્સ. તો he snack and drank juice. પછી શું કીધું કે પછી શું કીધું કે સાંજે બસ તેમણે શાળાએ પાછા લાવી. તો in the evening, સાંજે એટલે શું થાય? in the evening the bus brought. bring એટલે લાવવું થાય. શું થાય? bring એટલે શું થાય? લાવવું થાય. પણ bring નું V2 શું થાય? brought. તો the bus brought them back to school. પછી હું રામ થાકી ગયો પરંતુ ખુશ હતો. તો રામ felt. feel નું V2 શું થાય? felt. તો રામ felt tired but excited. ખુશ હતો. તો આ વાક્ય રચના પ્રમાણે આપણે ઘણા બધા સેન્ટેન્સો બનાવ્યા. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં તમે આ વાક્ય રચનાથી બનાવી શકો. કઈ? તો કે સબ્જેક્ટ. જો અહીં લઈ લો કઈ વાક્ય રચના? એડ નવું પેજ લઈ લો. તો કઈ હતી? સબ્જેક્ટ. સબ્જેક્ટની બાજુમાં V2 અને પછી ઓબ્જેક્ટ. આ હકાર વાક્ય રચના હતી. ભૂતકાળની કોઈ વાક્ય કરો. મેં પાણી પીધું, અમે મંદિરે ગયા, અમે ફોટા પડાવ્યા ને અમે રોટલી બનાવીને મારા પપ્પા મંદિરે ગયા. ભૂતકાળની બધી વાક્ય વાત કરવી તો સબ્જેક્ટ. સબ્જેક્ટની બાજુમાં V2 પછી ઓબ્જેક્ટ. જ્યારે નકાર બનાવે તો સબ્જેક્ટની બાજુમાં ડીડ, પછી નોટ આવશે અને નોટ પછી અહીંયા V1 આવશે ફરજિયાત ને પછી ઓબ્જેક્ટ. કારણ કે ડીડ આવી ગયું એટલે પછી અહીંયા V2 મૂકવાનું નહીં. આ નકાર થાય. હવે પ્રશ્નાર્થ. તો ડીડ, જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ડીડ હંમેશા આગળ આવે. ડીડ પછી સબ્જેક્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ ને પછી ક્વેશ્ચન માર્ક. આ ત્રણ વાક્ય રચના તમને આવડી જાય એટલે તમે ભૂતકાળના કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો આરામથી, ચપટી વગાડતા. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી આપજો. તમે પણ તમારું આવું ડેઈલી રૂટીન, તમે કોઈ પિકનિક પર ગયા હોય, કોઈ સ્થળે રજા માણવા હોલિડે ઉપર ગયા હોય તો આવી રીતના તમારું મતલબ સરસ મજાની રીતે ભૂતકાળનું આખું ડેઈલી રૂટીન મને સરસ મજાની કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હજી સુધી ભાઈ તમે અમારી ચેમ્પિયન PDF કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9772929392. મેસેજ કર્યા. પ્રેક્ટિસ માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ. અને હજી સુધી ભાઈ તમે આ ફોલો આ બધા નથી કર્યું તો કરી લેજો. આપણે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. આપણે વિજય નાક્યા ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો ખાસ કરીને કરી દેજો. બસ આપણી છે વોટ્સઅપ ચેનલ, વિજય નાક્યાવાડી વોટ્સઅપ ચેનલ છે. આ નંબર તમને દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરો. મેસેજ કરશો એટલે લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. પછી વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણે ટેલિગ્રામ ચેનલ છે. અહીંયા જોઈન નથી થતો જોઈન થઈ જાઓ. ઘણા બધા PDFs લિંક્સ પણ ત્યાં શેર કરવામાં આવે છે. અને આપણી આ ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો.
આમાં જેમાં સ્કેન બધાને સ્કેન કરી, જેમાં સબસ્ક્રાઇબ કરવાનું સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો જેમાં કરવાનું એમાં ફોલો કરી દેજો. અને કાંઈ ડાઉટ હોય તો આ નંબર તમને ખબર છે, વધારે ઇન્ફોર્મેશન માટે નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરી દો. અને આ જ વાક્ય રચનાથી મેં પણ આ જ વાક્ય રચનાથી હજારો વાક્યો બનાવ્યા છે અને તમારી પાસે પણ હું હજારો વાક્યો, ઘણા બધા વાક્યો બનાવીશ. બોલતા થઈ જશો. ભૂતકાળના બધા જ વાક્યો ભૂતકાળના બધા જ વાક્યો ફક્ત સેકન્ડમાં બનશે. ત્યારે તમે આમાં તમને વાક્ય રચના કીધી, સબ્જેક્ટની બાજુમાં વીટું, ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઈઝીમાં ઈઝી હોય તો ભૂતકાળ છે ભાઈ. આ ભૂતકાળ એવો કાળ છે જેમાં એકમાં જ વીટું આવશે, બીજે ક્યાંય આવશે નહીં. એક વુ વાળી આવશે એમાં વીટું આવે, બાકી ક્યાંય આવે નહીં. પણ ઇમ્પોર્ટન્ટ બહુ છે ભૂતકાળનું. તો આ જ વાક્ય રચના પ્રમાણે તમે પણ ઘણા બધા સેન્ટેન્સ બનાવજો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપજો. કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા લેક્ચરમાં, નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.